હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ એટલે કે આનાથી પહેલાનું જે લેક્ચર હતો આની અંદર આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે અભ્યાસ કર્યો હતો આણ્વીય કક્ષક ચિતાર, જેમાં હાઇડ્રોજન અને હિલિયમ આ બંનેના આણ્વીય કક્ષક ચિતાર આપણે અભ્યાસ કર્યા હતા અને એ આણ્વીય કક્ષક ચિતાર આપણે તૈયાર કરવા માટે પણ આપ્યા હતા. હવે આપણે એનાથી આગળ જોઈએ છીએ, જેમાં થોડાક આગળના આણ્વીય કક્ષક ચિતારનો અભ્યાસ કરવાના છે અને એ આણ્વીય કક્ષક ચિતારના અભ્યાસ માટે સૌપ્રથમ આપણે જોઈએ તો સૌથી પહેલો આણ્વીય કક્ષક ચિતાર કયો આવશે? તો હાઇડ્રોજન, હિલિયમ. એના પછી કોણ આવશે? હાઇડ્રોજન, હિલિયમ, હા લિથિયમ. લિથિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો? 3. હવે અહીંયા Li2 નો આણ્વીય કક્ષક ચિતાર દોરવો છે. કોનો દોરવો છે? Li2. Li2 ના આણ્વીય કક્ષક ચિતાર દોરવા માટે આપણે કઈ રીતે દોરી શકીએ? તો એમાં આપણે સૌપ્રથમ ધારો કે લાઇનિંગ બનાવી લઈએ છીએ. કેટલી વસ્તુ લખવાની છે બધી જ વાત આપણે આનાથી આગળના લેક્ચરમાં સમજાવેલી છે, કઈ રીતે શું વાત લખવાની છે આપણે. હવે આપણે એનાથી માત્ર એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ. એટલે ફરીથી એકવાર આપણે સમજાવી દઉં, કેટલી વાર વસ્તુ લખવાની છે એ લાસ્ટ ટાઈમ સમજાવું છું, તો ધ્યાનથી સમજી લેવી. પહેલી અહીંયા આપણા માટે આવશે લિથિયમની પરમાણ્વીય કક્ષક. શું આવશે? લિથિયમની પરમાણ્વીય કક્ષક. ત્યારબાદ અહીંયા શું આવશે? તો અહીંયા પણ એ જ આવશે લિથિયમની પરમાણ્વીય કક્ષક. શું આવશે? લિથિયમની પરમાણ્વીય કક્ષક. મધ્ય ભાગની અંદર આવશે લિથિયમ 2 ની આણ્વીય કક્ષક. આ બધી જ કક્ષકો લખવાની છે, તો એના માટે સૌપ્રથમ આપણે આ બંનેની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. અને એ બંનેની ઇલેક્ટ્રોન રચના શું આવે? તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવે 1s2 2s1. શું આવે? 1s2 2s1. એ જ રીતે ધારો કે હું અહીંયા લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખું છું, તો આ પણ આવશે 1s2 2s1. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી દીધી. હવે આના આધારિત આપણે અહીંયા આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો છે, જેમાં આપણી પાસે બે કક્ષકો છે. તો હાઇડ્રોજન અને હિલિયમમાં શું હતું? એક જ કક્ષક હતી, એટલે એક જ સ્તર દર્શાવવામાં આવતું હતું. પરંતુ અહીંયા હવે આપ સૌ જાણો છો એ મુજબ અહીંયા શું છે? આ તો એ શક્તિ સ્તર છે, એટલે કે ઉપર જવામાં આવે એમ શક્તિમાં વધારો થાય. શક્તિમાં શું થાય છે? ઉપર જતાની જાતે આ શક્તિ વધે છે, ઊર્જા. તો તેના આધારિત અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે આપ સૌના અગાઉના અભ્યાસ પ્રમાણે, એટલે કે અવભાવ સિદ્ધાંતના અભ્યાસ પ્રમાણે તમે એ જાણો છો કે 1s ની શક્તિ ઓછી, 1s કરતા 2s ની શક્તિ વધારે. તો અહીંયા 1s સૌપ્રથમ ધારો કે હું અહીંયા દર્શાવું છું 1s. આ 1s આની એક્ઝેક્ટ સામે લિથિયમ જે બીજો પરમાણુ છે, આ બીજા પરમાણુની 1s આવશે. એટલે યાદ રાખવાનું છે 1s આ રીતે દર્શાવીએ છીએ. હવે ફરીથી એકવાર હું તમને સમજાવું છું, કેમ કે આગળના લેક્ચરમાં તો સમજાવ્યા હતા, પણ એક દિવસ પછી આ બધી જ વાત ફરીથી એકવાર રિપીટ એટલા માટે કરીએ છીએ કે પુનઃ કરોતિ ઇતિ પુનરાવર્તન. તમે વારંવાર કરશો એ જ વસ્તુ તમને સરળતાથી યાદ રહેશે. એટલે 1s લખી. હવે આપ સૌ જાણો છો કે જ્યારે SS કક્ષકો જોડાય છે, તો S અને S ના આધારે બંધ કયો બને છે? S અને S ના આધારે બંધ કયો બનાવી શકાય? તો તમે જાણો છો એ પ્રમાણે S અને S એ હંમેશા સિગ્મા બંધ બનાવે. કયો બંધ બનાવે? સિગ્મા. એ સિગ્મા બંધ જે છે, આ સિગ્મા બંધની અંદર બે કક્ષકો આવે. એક એક બંધકારક કક્ષકો આવશે અને બીજી આવશે બંધ પ્રતિકારક કક્ષકો. કઈ કક્ષકો આવશે? બંધ પ્રતિકારક કક્ષકો. તો બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકની અંદર એ પણ આપણે ખબર છે આગળના લેક્ચરમાં સમજાવ્યા પ્રમાણે કે બંધકારક એની શક્તિ હંમેશા ઓછી હોય અને બંધ પ્રતિકારક આની શક્તિ હંમેશા વધારે હોય. ઓકે, Li ના જે છે એમાં બે ઇલેક્ટ્રોન છે
આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી ગયા અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. તો આ પ્રમાણે આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના ભરી. હવે 2s કક્ષક હજી બાકી છે, તો એ 2s કક્ષક આના કરતા ઉપરના સ્તરમાં આવશે. અને આ જે 2s દોરું છું આની એક્ઝેક્ટ સામે બીજા લિથિયમની પણ 2s દોરવાની રહેશે આપણે. અને સેમ વસ્તુ s કક્ષક છે, તો s ના કારણે એની અંદર બનતો જે બંધ છે આ કયો બનશે? સિગ્મા. બનતો બંધ કયો બનશે? સિગ્મા. તો આ રીતે એની અંદર આપણે અહીંયા સિગ્મા બંધ દર્શાવવાના છીએ. અને સિગ્મા ની અંદર પણ જ્યારે આ પ્રકારે જોડાણ થતું હોય તો કયા કયા બે આવે? તો એમાંથી એક આવે BMO કે જેની શક્તિ હંમેશા ઓછી હોય. જેની શક્તિ કેવી હોય? હંમેશા ઓછી હોય. એટલે એક આવશે શું? BMO. અને બીજું આવશે ABMO જેની શક્તિ હંમેશા હશે વધારે. તો આ આવશે આના કરતા વધારે ઉર્જામાં. અહીંયા આવશે માત્ર એક જ ઇલેક્ટ્રોન જે છે 2s. અહીંયા આવશે 2s. ઓકે, આનાથી આગળ હવે આની પાસે ટોટલ 2 ઇલેક્ટ્રોન થયા, જ્યારે અહીંયા સિગ્મા 2s આ આવશે સિગ્મા 2s અને ઉપર આવશે સિગ્મા સ્ટાર 2s. યાદ રાખો આગળના લેક્ચરમાં જે મેં તમને ક્રમ દર્શાવ્યો હતો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, એને આપણે અહીંયા આ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું આમાં નવીન કંઈ જ કરતા નથી. એટલે જે સિસ્ટમ જે છે આ સિસ્ટમ સમજેલા હોય તો બધી જ વસ્તુ એકદમ સરળ બનશે. હવે અહીંયા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો એ બંને ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે. બીજું હું તમને ટેકનિકલ રીતે એક વાત સમજાવી દઉં. આના વચ્ચેનો જે ગેપ છે આમાંથી તમને ઉપર નીચેમાં જોઈ શકો છો એ પ્રમાણે બંનેમાં જે ગેપ છે અલગ અલગ દેખાતો હશે. બંનેમાં ગેપ કેવો દેખાતો હશે? અલગ અલગ. તો એ કોઈ પણ પ્રકારની મેં ભૂલ કરેલ નથી અથવા તો દોરવામાં ભૂલ નથી. આનો ગેપ કરતા આનો ગેપ હંમેશા વધારે જ હોવો જોઈએ. પણ થોડો વધારે હોય પણ એના વચ્ચેનો ગેપ હંમેશા વધારે જ દર્શાવવો પડશે, કેમ કે એના વચ્ચેનો શક્તિનો તફાવત આના કરતા વધી જશે. એટલે આ રીતે તમે જ્યારે લિથિયમ દોરો છો તો 2 કક્ષકો દોરવી પડશે. આ યાદ રાખવાનું છે. હવે આનાથી આગળ આપણે થોડા જઈએ છીએ કે જેમાં આપણે ઘણી બધી વસ્તુ લખવાની હતી, જેમાંથી પહેલું આવશે બંધ ક્રમાંક. પહેલું શું આવશે? બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક માટેનું સમીકરણ લખતા પહેલા આપણે લિથિયમ 2 ની પરમાણ્વીય કક્ષક આણ્વીય કક્ષક લખીએ અને જેની ઇલેક્ટ્રોન રચના લખીએ તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s1 સિગ્મા 2s1. અને બંધ ક્રમાંક માટે શું આવશે? તો હાફ NB NA હાફ NB NA. તો અહીંયા હાફ NB માં કેટલા ઇલેક્ટ્રોન? NB નો મતલબ થાય સ્ટાર વગરની કક્ષક, એટલે કે બંધકારક પરમાણુ આણ્વીય કક્ષક. સોરી, તો આ બંનેમાં 4 -2. તો અહીંયા જવાબ આપણને મળશે કેટલો? 1. આનો મતલબ એમ થાય છે કે બંધ ક્રમાંકનું મૂલ્ય 0 કરતા મોટું અને પૂર્ણાંક સંખ્યા છે. આથી તમારે અહીંયા શું લખવાનું છે? તેની લિથિયમ બોન્ડ લિથિયમ સ્થાયી છે. લિથિયમ બોન્ડ લિથિયમ સ્થાયી છે. કેવો છે? સ્થાયી છે. અને એનાથી આગળ એક વાત ચુંબકીય ગુણધર્મ લખવાનો છે. તો ચુંબકીય ગુણધર્મ હંમેશા તમને કીધેલું છે વચ્ચેના ભાગની અંદર ઇલેક્ટ્રોન રચના જોવાની છે. આ ભાગમાં તો એ ભાગમાં આપણે જો ઇલેક્ટ્રોન રચના જોઈએ છીએ અને લખવાનો પ્રયત્ન કરીએ તો શું થાય અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં? તો આના આધારિત ચુંબકીય ગુણ 2 પ્રકારના હોય એ તમે જાણો છો. અને તેમાંનો એક પ્રકાર હોય અનુચુંબકીય અને એક હોય પ્રતિચુંબકીય. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે આ ચુંબકીય ગુણ કેવો આવશે? પ્રતિચુંબકીય. આટલી ડિટેલ લખવામાં આવશે તો 5 માંથી 5 પૂરા માર્ક્સ મળી શકતા હોય. એટલે ફરીથી એકવાર આપ સૌને જણાવી દઉં કે આટલી ડિટેલ્ડ બધી જ વાત લખેલી હોવી જોઈએ. ત્યારબાદ આપણે લિથિયમ પછીના એક તત્વ વિશેની વાત કરવાના છીએ જે હું આપને અહીંયા જ સમજાવી દઉં છું. એટલે કે આ જે ઇલેક્ટ્રોન રચના છે, આ જે પ્રકાર છે, આ પ્રકારની અંદર જ લિથિયમ પછીનું તત્વ, તમે સૌ જાણો છો કે લિથિયમ પછીનું તત્વ કયું હોઈ શકે છે?
તો લિથિયમ પછી આપ સૌ જાણો છો એ પ્રમાણે આવશે બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. હવે એ 4 પરમાણુ ક્રમાંકના આધારે હું અહીંયા જ દર્શાવવાનો પ્રયત્ન કરું છું બેરિલિયમ 2. ચલો એક સામાન્ય વાત કરીએ આપણે. આ બેરિલિયમ 2 હું અહીંયા બનાવતો નથી, તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ને કઈ રીતે આવશે એ એક વખત જાતે લખી લેજો, અને પછી કોઈ તકલીફ લાગે તો તમે પૂછી શકો છો, અને લખીને મને સેન્ડ પણ કરવાનું રહેશે, લખીને સેન્ડ કરવાનું પણ રહેશે. હવે એનાથી આગળ આપણે વાત કરવાના છીએ લિથિયમ પછી. લિથિયમ, બેરિલિયમ, બેરિલિયમ પછી કોણ આવશે? બોરોન 2. બોરોન 2 ના પરમાણ્વીય કક્ષક વિશેની આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો છે પરમાણ્વીય કક્ષકના આધારે. તો એ દોરવા માટે સૌપ્રથમ અહીંયા જે હવે આપણે દોરવાના છીએ આ લંબાઈ થોડી વધી જશે. આ લંબાઈ કેવી થઈ જશે? થોડી વધશે. કેમ? એ શાયદ તમે મારા કરતા વધારે સમજી ચૂક્યા છો ઓલરેડી. આ લંબાઈમાં વધવાનું કારણ એ છે કે આની ઇલેક્ટ્રોન રચના જે છે, આની ઇલેક્ટ્રોન રચના હવે આની ઇલેક્ટ્રોન રચના લખવાનો જેનો પ્રયત્ન કરીશ તો ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ કક્ષક ને બધી જ ડિટેલ લખવાની હોય. હવે હું બધી વાત એક એક લખવાનો નથી, જેટલી જરૂર છે તમને બતાવી દીધી આટલું લખવાનું, પણ બધી વાત હવે હું નહીં લખું. તો જેમાં સૌથી પહેલા આની ઇલેક્ટ્રોન રચના, તો આની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 પછી 2px1 2py1 2pz sorry 2py0 અને 2pz0. આમાં યાદ રાખજો મારે p કક્ષકની પેટા કક્ષકો લખવી પડે. આવું જ્યારે બસ આણ્વીય કક્ષક ચિતાર જ્યારે દોરવાનો છે તો આની બધી જ પેટા કક્ષકો લખવી પડશે. સેમ ટુ સેમ અહીંયા આવશે બોરોન 1s2 2s2 2px1 2py0 2pz0. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન રચના છે. આ ઇલેક્ટ્રોન રચનાના આધારિત મારે વચ્ચેના ભાગમાં આવશે કઈ રીતે આવશે તો આમાંથી લખી શકશું. પણ હવે આના આધારિત આપણે અહીંયા ચિતાર દોરીએ. સૌથી પહેલો આવે 1s. આ 1s ની એક્ઝેક્ટ સામે બંને એક જ સરખા તત્વો છે, એટલે બંનેની શક્તિ હંમેશા અહીંયા ઊર્જાની લાઈન દોરવાની રહેશે. બંનેની શક્તિ હંમેશા કેવી હોય? એક સરખી. તો આના આધારિત તમે જાણો છો 1s 1s જ્યારે જોડાય છે, અહીંયા 1s છે અને આ પણ 1s છે, તો 1s 1s જ્યારે જોડાય છે તો નવી કેટલી કક્ષકો બને? 2. કઈ કઈ બને છે? નવી 2 કક્ષકો વિશે જો આપણે વાત કરીએ તો આ 2 કક્ષકો આપણી પાસે આવશે સિગ્મા 1s. કઈ કઈ આવશે? પહેલી આવશે સિગ્મા 1s અને બીજી આવશે સિગ્મા સ્ટાર 1s. ઓકે, પહેલા આપણે બધી કક્ષકો દોરી દઈએ, પછી લખવાનો પ્રયત્ન છે. લખવાની શરૂઆત કરીએ. 1s પછી 2s, તો 2s ની શક્તિ થોડી વધારે હશે. આની એક્ઝેક્ટ સામે હું બીજા બોરોનની 2s દોરીશ. આ 2s 2s અને 2s 2s જ્યારે એકબીજા સાથે જોડાય છે તો એની અંદરથી નવી 2 કક્ષકો બને. કઈ કઈ નવી 2 બનશે? તો એમાંથી એક આવશે સિગ્મા 2s અને બીજી આવશે સિગ્મા સ્ટાર 2s. કઈ કઈ આવશે? સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. તો આ રીતે આપણે અહીંયા સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s લખી શકીએ. ઓકે, ચાલો હવે 1s હતું પછી 2s આવ્યું. 2s પછી શું આવે? 2p. તેમાં પહેલા દર્શાવી દઈએ સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. 2p છે. p પાસે 3 પેટા કક્ષક છે ને 3 દર્શાવી પડે. યાદ રાખજો એ 3 ફરજિયાત દર્શાવવી પડશે. ભલે ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં છે પણ આપણે લખવી 3 પડશે, કમ્પલસરી છે. અહીંયા 1 2 અને 3. આની એક્ઝેક્ટ સામે
બીજી 3 કક્ષકો આ રીતે દર્શાવવાની છે જે ત્રણેયની શક્તિ એક સરખી હોય. આ નામ આપવા હોય તો આપી શકીએ છીએ 2px 2py 2pz 2px 2py 2pz. હવે અહીંયા ઇલેક્ટ્રોન ભરવાના છે પહેલા 2px 2py 2pz. આનાથી બંધ કયા બને એ ખબર હોવી જોઈએ આપને. હવે px અને py જોડાય છે એટલે કે px અને py જોડાય છે, pz જોડાય છે. તો આપણે આગળ અભ્યાસ કર્યો છે એ જ પ્રમાણે સૌથી પહેલા px ના આધારિત શક્તિમાં વિભાજન થાય અને જે આવશે બે કક્ષકો અને જે બંનેની શક્તિ એક સરખી હોય આપણે ઓલરેડી દર્શાવી ચૂક્યા છે. યાદ રાખજો ક્યાં દર્શાવ્યું છે તો એ પણ આપને ખબર જ છે. જ્યારે આપણે આણ્વીય કક્ષક ચિત્રની શરૂઆત કરી તો એ શરૂઆતની અંદર આપણે ઓલરેડી દર્શાવી ચૂક્યા છીએ. જ્યાં અહીંયા આવશે કઈ કક્ષકો આપણે લખી દઈએ થોડી વારમાં. આ 3 કક્ષકો અને આ 3 કક્ષકો આ ટોટલ જોડાય છે તો 6 બને છે. 6 ના આધારે નવી 6 બને જેમાંથી 3 એ આણ્વીય કક્ષક હશે, સોરી બંધ કારક હશે અને 3 બીજી કેવી હશે? બંધ પ્રતિકારક કક્ષકો. બીજી 3 જે છે આ બીજી 3 એ બંધ પ્રતિકારક કક્ષકો આવશે. કેવી આવશે? બંધ પ્રતિકારક. હવે એ કક્ષકોને દોરવાની છે તમારે. આ લાઈન જે છે આ લાઈનની નીચે બંધ કારક આવશે જેમાં આ કક્ષકો છે આ પાઈ બંધ બનાવશે. કયો આવશે? પાઈ 2px પાઈ 2py. હું તમને આગળના લેક્ચરની વાત યાદ કરાવી દઉં. ત્યાં આપણે લખ્યું હતું પાઈ 2px બરાબર પાઈ 2py એટલે કે બંનેની શક્તિ એક સરખી હોય. શક્તિ કેવી હોય? એક સરખી. અને એનાથી થોડી વધારે સિગ્મા 2pz ની શક્તિ હોય. એનાથી થોડી વધારે કોની હોય? સિગ્મા 2pz. હવે આ લાઈન થી ઉપર આ લાઈન થી ઉપરની વાત કરીએ તો ત્યાં ફરીથી એ જ રીતે બે કક્ષકોની શક્તિ આવશે. આ રીતે જ્યાં આ બંને છે આ બંનેની શક્તિ એક સરખી હોય જે આવશે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને અહીંયા આવશે સિગ્મા સ્ટાર 2pz. સોરી અહીંયા y આવશે. તો આ રીતે આ જે કક્ષકો છે ને આ કક્ષકોને દોરવાની છે. ઇલેક્ટ્રોન રચના લખતા પહેલા ફરીથી એકવાર હું આપને જણાવી દઉં. સૌથી પહેલી વાત લઈએ 1s. તો 1s ના આધારે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બને છે. ત્યારબાદ હું લઉં છું 2s. તો 2s ના આધારે શું બને છે? સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. એનાથી એક સ્ટેપ આગળ વધીએ છીએ તો એ આવે છે p નો વારો. અને આપ સૌ જાણો છો એ પ્રમાણે p કક્ષકની અંદર 3 પેટા કક્ષક છે અને આ 3 પેટા કક્ષક જે છે જેની અંદર નવી 6 કક્ષકો બને જેમાં બંધ કારક આણ્વીય કક્ષક છે જે નીચે દર્શાવે છે આ લાઈનની એટલે કે મધ્ય લાઈનની નીચે આવશે બંધ પ્રતિકારક ઉપર. જેમાં આપણે આગળના ભાગમાં લખ્યું હતું પાઈ એટલે એક શક્તિ સરખી એના કરતા વધારે સિગ્માની અને પછી પાઈ સ્ટાર અને સિગ્મા સ્ટાર. તો આ રીતે શક્તિનો ક્રમ દર્શાવવો જરૂરી છે. આ બધી જ વાત ખબર હોવી જોઈએ. ત્યારબાદ હવે ઇલેક્ટ્રોન રચના લખીએ. અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. તો પહેલા અહીંયા ભરાશે 2 અને 2 4. 2s માં પણ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા અને અહીંયા ફરીથી 2 ઇલેક્ટ્રોન છે. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 4 2 4. અહીંયા 2px માં 1 અને અહીંયા 2px માં 1. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2. હવે ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત અહીંયાથી થાય પણ આ બંનેની શક્તિ એક સરખી છે. તો આગળના ઇલેક્ટ્રોન રચનાના નિયમમાંનો એક નિયમ એવો હતો કે સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. આપ સૌને ખબર હશે હુન્ડના નિયમની અંદર આવા પ્રકારના સેન્ટેન્સ આપવામાં આવ્યા છે. આ બંનેની શક્તિ એક સરખી છે તો પહેલા સિંગલ ભરાય અને પછી ડબલ થાય. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના આ રીતે ભરવામાં આવે છે. આ યાદ રાખવું, ખાસ યાદ રાખવું. એટલે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખાય. હવે આપણે બોરોન 2 વિશે વાત કરી તો બોરોન 2 નો બંધ ક્રમાંક લખીએ. B2 માટે શું લખીએ છે?
બંધ ક્રમાંક. હવે આનો બંધ ક્રમાંક જ્યારે લખવો છે તો બંધ ક્રમાંક હાફ NB માઈનસ NA, હાફ NB માઈનસ NA. હવે હાફ NB માઈનસ NA, NB ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા તો 2 4 5 6 માઈનસ NA કેટલા છે 2 2 4. તો અહીંયા બંધ ક્રમાંક આવશે 1. ફરીથી અહીંયા કેટલો બંધ ક્રમાંક આવશે 1. હવે આજે એક બંધ ક્રમાંક છે, આ એક બંધ ક્રમાંકના આધારે તત્વ વિશે લખવું હોય તો લખી શકાય છે બોરોન બોન્ડ બોરોન સ્થાયી છે. બોરોન બોન્ડ બોરોન સ્થાયી છે. બીજું ચુંબકીય ગુણ લખવો છે તો ચુંબકીય ગુણ આ મધ્ય ભાગમાંથી આવે. ત્યાં કોઈ પણ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો છે, અને છે આના આધારે તે બને છે અનુચુંબકીય. શું બને છે? અનુચુંબકીય. આમાંથી ઘણા બધા સવાલ હોય. અનુચુંબકીય એટલે કેવા પ્રકારનો ગુણધર્મ થાય અને પ્રતિચુંબકીય એટલે કેવા પ્રકારનો ગુણધર્મ થાય. હું આપને એક સામાન્ય વાત જણાવી દઉં અનુચુંબકીય અને પ્રતિચુંબકીયનો, એટલે એ સવાલ પણ આપણા મગજમાંથી નીકળી જાય. અનુચુંબકીયનો મતલબ એવો થાય છે કે ચુંબકીય ક્ષેત્ર હોય આની અંદર જ્યારે પદાર્થને મૂકવામાં આવે તો નિર્બળ આકર્ષણ ધરાવે. શું ધરાવે? નિર્બળ આકર્ષણ. અને પ્રતિચુંબકીયનો મતલબ એવો થાય જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો નિર્બળ અપાકર્ષણ ધરાવે, એટલે કે ચુંબકીય ક્ષેત્રનો ધિક્કાર કરે, ચુંબકીય ક્ષેત્રથી દૂર રહે. આવા પ્રકારનો મીનિંગ હોય છે. અને એના આધારે આ બોરોન 2 વિશે આપણે વાત કરી. બોરોન 2 વિશે વાત કર્યા બાદ હવે આપણે બોરોન પછીનો પરમાણુ ક્રમાંક લેવાના છે. આ 5 હતો તો બોરોન પછીનો પરમાણુ આપ સૌ જાણો છો એ પ્રમાણે થશે કાર્બન. શું થશે? કાર્બન. તો આ કાર્બન વિશે આપણે લખીએ. આમાં હું ફેરફાર કરું છું, યાદ રાખજો. જેને લખવું એક વાર તો આમનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને પછી આમાં ને આમાં હું નવા ચેન્જીસ કરું છું કાર્બન 2 માટે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો ઇલેક્ટ્રોન રચના આવે 1s2 2s2 2px1 2py1 2pz0. અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવા આવે તો 1s2 2s2 2px2 સોરી 2px1 2py1 2pz0. તારીની ઇલેક્ટ્રોન રચના આવે છે અને આમાં ઇલેક્ટ્રોન રચનામાં આ બંને એક સરખા છે. અહીંયા નવો એક એક ઇલેક્ટ્રોન ઉમેરાય. અહીંયા શું થાય? નવા એક એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો અહીંયા થઈ જશે ડબલ. શું થઈ જશે? ડબલ. તો આના આધારિત જ્યારે બંધ ક્રમાંક લખવો હોય, શું લખવો હોય? બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક લખવો હોય તો શું થશે? તો જ્યારે આપણે બંધ ક્રમાંક લખવો છે આવા સમય આવશે હાફ NB માઈનસ NA. તો હાફ NB બોરોન માટેનો કેટલો થાય અહીંયા? સોરી NB એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં 2 4 5 6 7 8 માઈનસ 2 2 4. તો અહીંયા જવાબ મળશે 2. અહીંયા જવાબ શું મળશે? 2. 2 મળે છે મતલબ 0 કરતા મોટી પૂર્ણાંક સંખ્યા છે તો એ સ્થાયી થશે. આથી અહીંયા લખવું પડશે C ડબલ બોન્ડ. અહીંયા 2 આવ્યો છે એટલા માટે 2 લખ્યું, યાદ રાખજો. અહીંયા 1 આવે છે એટલા માટે મારે 1 દર્શાવવાનો છે. જ્યાં 0 આવે છે ત્યાં માત્ર B2 સોરી Be2 અથવા તો He2 આવું લખી દેવાનું. પણ જ્યારે સંખ્યા મળે છે તો એવા સમયે સંખ્યાને મધ્યમાં દર્શાવવી જરૂરી છે. એટલે C સોરી C ડબલ બોન્ડ C એ સ્થાયી છે. C ડબલ બોન્ડ C કેવો છે? સ્થાયી છે. અને ત્યારબાદ આનો ચુંબકીય ગુણ લખવો છે. તો આ ચુંબકીય ગુણની અંદર કોઈ પણ જગ્યાએ આ મધ્યમાં ઇલેક્ટ્રોન રચના જોવાની છે અને એ ઇલેક્ટ્રોન રચનાની અંદર કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાના કારણે આનો ચુંબકીય ગુણ કેવા પ્રકારનો આવશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીયનો મતલબ શું થાય? તો પ્રતિચુંબકીયનો મતલબ થાય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળ અપાકર્ષણ અનુભવે. આ પ્રકારનું થયું. હવે બોરોન પછી હજી એક પરમાણુ આપણે આમાં જ જોઈ લઈએ છીએ અને જે છે નાઇટ્રોજન. જે શું છે? નાઇટ્રોજન છે. N2. નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિત્તા દોરવાનો છે. આવા સમયે સૌથી પહેલું
નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય નાઇટ્રોજનની? તો આપ સૌને ખબર છે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવે 1s2 2s2 2px1 2py1 2pz1. તો આ જ રીતે ઇલેક્ટ્રોન રચના અહીંયા પણ હું નાઇટ્રોજનની લખી દઉં છું 1s2 2s2 2px1 2py1 2pz1. તો આ રીતે આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન રચના છે તો આ નીચેના બંને એમને અહીંયા માત્ર એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મુકાશે અને આ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મુકાવાના કારણે એની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થાય? તો ટોટલ 6 ઇલેક્ટ્રોન થાય. અહીંયા એક એક કર્યા બાદ બે કર્યા બાદ ઉપરની જગ્યાએ બે ટોટલ 6 થયા. આના આધારિત હવે મારે બંધ ક્રમાંક લખવાનો છે. શું લખવાનો છે? બંધ ક્રમાંક. બંધ ક્રમાંક લખવાનો હોય તો બંધ ક્રમાંક માટે શું આવશે? તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ હાફ NB minus NA. હાફ NB B ભાગ એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ કારક આણ્વિક કક્ષકમાં 2 4 5 6 7 8 9 10 અને અહીંયા 2 4. જવાબ કેટલો મળે છે? 3. 3 નો મતલબ એવો થાય છે કે 0 કરતા મોટી ધન પૂર્ણાંક સંખ્યા છે અને 0 કરતા મોટી છે આથી તો ત્યાં લખી શકાય છે આપણે શું? n ટ્રિપલ બોન્ડ. જોયું અહીંયા જવાબ 3 છે તો અહીંયા વચ્ચે 3 લાઈન દર્શાવી 3 બંધ દર્શાવ્યા છે. n ટ્રિપલ બોન્ડ n સ્થાયી છે. n ટ્રિપલ બોન્ડ n કેવો છે? સ્થાયી. પ્લસ અહીંયા ચુંબકીય ગુણ લખવાનો છે ને ચુંબકીય ગુણ આપ સૌને અહીંયા દેખાતું હશે મધ્ય ભાગમાં. અહીંયા બધી વસ્તુ લખવાની બાકી છે. અહીંયા દર્શાવી છે બધું લખવું પડે પણ આપણે હવે બધામાં નથી લખતા. પાઠ્યપુસ્તકમાં બધું નથી પણ તમે સમજી શકો એટલા માટે હું બધું લખાવું છું. તો અહીંયા લખવું તમારે ફરજિયાત છે. તમારે આપના ચોપડાની અંદર બધા લખવાના છે 1 થી 10. યાદ રાખજો 1 થી 10. જેમાં અહીંયા ચુંબકીય ગુણમાં મધ્ય ભાગની અંદર ઇલેક્ટ્રોન રચના જુઓ તો કોઈ પણ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. એટલા માટે આનો ચુંબકીય ગુણ કેવો આવશે? પ્રતિચુંબકીય. કેવો આવશે? પ્રતિચુંબકીય. ચલો હવે ધારો કે મારે લખવું છે નાઇટ્રોજન પતી ગયા બાદ કોનો વારો આવશે? ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે ઓક્સિજન ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે જે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ એમાં 2px2 થઈ જશે. શું થઈ જશે? 2px2. તો અહીંયા બે ઇલેક્ટ્રોન થશે અને અહીંયા પણ બે થશે. તો હવે શું થશે? હવે તમે જોઈ શકો એ પ્રમાણે અહીંયા ટોટલ ધારો કે અત્યારે ખાલી માત્ર સમજાવવા માટે લખી દો. અહીંયા બે દર્શાવી અને અહીંયા બે દર્શાવી દો તો ચેન્જીસ ઘણા બધા થશે. શું ચેન્જીસ થશે? કેમ કે અહીંયા તમે જોવો છો તો કુલ ઇલેક્ટ્રોન 4 4 8. તો 8 ઇલેક્ટ્રોન થવાના કારણે 6 અહીંયા ભરાશે અને હવે ઉપર ઇલેક્ટ્રોન જવાનું. તો એવા સમયે કંઈક ચેન્જીસ જોવા મળે છે ઇલેક્ટ્રોન રચનાની અંદર. એ ચેન્જીસ કેવા પ્રકારના હશે? તો એ ચેન્જીસ આપણે આનાથી આગળના લેક્ચરમાં જોવાના છે. પણ આ પહેલા હું આપને એક વાત એકદમ સરળતાથી સમજાવી દઉં. ફરીથી એકવાર તમે જ્યારે પણ 5 માર્ક્સનો સવાલ પૂછાય છે યાદ રાખજો આમાંથી કોઈ નથી પૂછાવાનો અત્યારે ચલાવ્યા એટલા. હવે જે ચલાવવાના છે નેક્સ્ટ લેક્ચરમાં એ પૂછાવાના છે અને એમાં કયા પ્રકારના ફેરફાર થાય છે એ સમજી લેવાનું છે. સમજવાનું હું એટલા માટે કહું છું કે તમને પાઠ્યપુસ્તકમાં આપી દીધું તમે ગોખી લો છો પણ સમજી લેશો તો આના કરતા વધારે પાઠ્યપુસ્તકમાં 10 સુધી જ આપેલા છે પણ 10 પછીના તત્વોનો આણ્વિક કક્ષક ચિતાર બનાવવો છે ને હું તમને એક હોમવર્કમાં પણ આપવાનો છું. પણ એ આ સમજેલા હશો આખું હવેનો લેક્ચરની અંદર આમાં થોડા ઘણા ચેન્જીસ થાય છે ફેરફાર ઉર્જાના ફેરફાર કેવા હોય એ ફેરફાર સમજવાના છે ને એ સમજીશું તો જ આગળ ના લખી શકું. એટલા માટે આ બધી ડિટેલ લખવાની છે અને હવેનો જે લેક્ચર છે આ બધી ડિટેલ સાથે તમારે આટલા જે લખ્યાવેલા છે તમારા નાઇટ્રોજન સુધીના એ તો લખવાના જ છે પણ હવેના લેક્ચરની અંદર જે ચાલવાનું છે મોસ્ટ ટાઈમલી છે તો આગળનો લેક્ચર સમજો કોઈ એ ગોખવાનું નથી.